નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર એક્ટિવિટી 3 છે એની માહિતી મેળવીશું. છેલ્લા લેક્ચરમાં આપણે જે માહિતી મેળવી એના વિશે થોડુંક આપણે રિવિઝન કરી લઈએ. તો છેલ્લે જોયું હતું, કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ, શું હું તમારી 5 મિનિટ લઈ શકું, એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. જેની અંદર હેરી પટેલ છે એની વાત કરી હતી. હેરી પટેલ છે એ કોણ છે? કે હેરી પટેલ છે એક સેલ્સમેન છે, બરોબર, અને કેના તરફ છે? હેપી હર્બલ શેમ્પૂ તરફથી આવે છે. સૌથી પહેલા એ જે પાસે શેમ્પૂની બોટલ છે એનું સેલિંગ કરે છે, એનું વેચાણ કરે છે. વાત છે ગઈકાલની. ગઈકાલે હેરી પટેલ છે એ 3 વ્યક્તિને મળ્યો. સૌથી પહેલી વ્યક્તિ હતી એ હતી મિસ્ટર જાડેજા. મિસ્ટર જાડેજા છે એની ઘરે તે સવારે જાય છે. શ્રીમાન જાડેજા એનું વેલકમ, સ્વાગત કરે છે અને એના સામે બેસાડે છે. ત્યારબાદ જોઈએ તો હેરી પટેલ છે એ પોતાની ઓળખાણ આપે છે અને કહે છે કે હું હેરી પટેલ છું અને હું હેપી હર્બલ શેમ્પૂ તરફથી આવું છું. હવે જ્યારે શ્રીમાન જાડેજા કહે છે કે તમે જે પ્રોડક્ટ બતાવો છો એના વિશેને ખાસિયત શું છે, ત્યારે હેરી પટેલ કહે છે કે અમારી પાસે જે પ્રોડક્ટ છે એ ખાસ તમારા લોકો માટે જ છે, તમારા જેવા લોકો માટેની જ અમારી પાસે પ્રોડક્ટ છે. અને કહે છે કે મારી પાસે શેમ્પૂની બોટલ છે. કેવું શેમ્પૂ છે? હેપી હર્બલ શેમ્પૂ, એટલે કે હેપી હર્બલ ક્વિકર છે. એની ખાસિયત બતાવે છે કે તમારે 3 મિનિટ સુધી એનો ઉપયોગ કરવાનો. 3 મિનિટ સુધી તમે એનાથી વાળ ધોવો એટલે તમારું જે વાળ છે એ એકદમ સ્વસ્થ થઈ જાય. તમારે ફક્ત 3 મિનિટ સુધી રાહ જોવાની છે. તો શ્રીમાન જાડેજા છે એ કહે છે કે તમે જો કહેતા હોય કે આ શેમ્પૂ છે એનો ઉપયોગ 3 મિનિટ સુધી કરીએ તો વાળ સ્વસ્થ થઈ જાય, તો તમે એનો પ્રૂફ, પુરાવો આપો, સાબિતી શું એની. અને યાદ રાખજો, હું એક પોલીસ છું. જ્યારે હેરી પટેલ જવાબ આપે છે કે હા, મને ખ્યાલ છે તમે એક પોલીસવાળા છો, બરોબર, પરંતુ જે શેમ્પૂ છે એ રિયલી ખરેખર કેટલી ફક્ત 3 મિનિટ લેશે અને તમારા જે વાળ છે એને વાળને સ્વચ્છ કરી દેશે. ત્યારબાદ તો ખાસ જે હેરી પટેલ છે એ કહે છે કે આ જે શેમ્પૂ છે એ ખાસ શેમ્પૂ છે કારણ કે અમુક નુસ્ખાનો ઉપયોગ કરીને આ શેમ્પૂ બનાવવામાં આવ્યું છે. તમારે જો વધારે જોતી ન હોય તો નાની બોટલ પણ છે. તમે ફક્ત 75 રૂપિયા ખર્ચ કરી અને નાની બોટલ લઈ શકો છો અને પ્રયત્ન કરી શકો છો. જો તમને નાનકડી બોટલની અંદર તમને યોગ્ય ન લાગે તો તમારી જે બોટલ છે એ હું પરત લઈ લઈશ અને તમારા જે રૂપિયા છે એ હું તમને પાછા આપી દઈશ. એટલે એકવાર તમે આ જે શેમ્પૂની બોટલ છે એનો ઉપયોગ કરીને જુઓ. હવે જોઈએ ત્યારબાદ શું કર્યું હતું. મિસ્ટર જાડેજા છે એને હેરી પટેલ પોતાનું વિઝિટિંગ કાર્ડ આપે છે. ત્યાંથી હેરી પટેલ નીકળી જાય છે અને બીજા ઘરે જાય છે. હવે જે બીજા ઘરની વાત કરે, બીજા વ્યક્તિને જે મળે છે જેનું નામ હોય છે મિસિસ શારદા મોદી. શારદા મોદીની ઘરે જ્યારે પહોંચે છે ત્યારે શારદા મોદી છે એનું વેલકમ કરે છે અને કહે છે, જ્યારે હેરી પટેલ કહે છે કે હું હેપી હર્બલ શેમ્પૂ તરફથી આવું છું, તો શારદા મોદી એમ કહે છે કે મારી પાસે સમય છે નહીં. એટલા માટે હેરી પટેલ શું કહે છે કે તમારી પાસે સમય ન હોય તો તમારો જે મોબાઈલ નંબર છે, કોન્ટેક્ટ નંબર, એ મને આપો, હું તમારા પછી વાત કરી લઈશ. હવે આપણે ત્યાંથી જોઈએ, પેજ નંબર 26 આપેલા છે. એમાં આપણે હતા છેલ્લું જે તમને વિઝિટિંગ કાર્ડ આપેલું છે એની વાત કરીએ આપણે. જુઓ વિઝિટિંગ કાર્ડની અંદર ઉપર જે આપેલું છે, ઓકે કેન આઈ હેવ યોર કોન્ટેક્ટ નંબર. કંઈ વાંધો નહીં. હેરી પટેલ શ્રીમતી શારદાને કહે છે, શું કહે છે કે તમારા પાસે સમય ન હોય તો હું તમારા કોન્ટેક્ટ નંબર લઈ શકું. વાય નોટ? વાય એટલે શા માટે, નોટ એટલે નહીં. શા માટે નહીં? તમે મારો નંબર લઈ શકો છો. હિયર ઇઝ માય કાર્ડ. આ રહ્યું મારું કાર્ડ. શ્રીમતી મોદી છે એ શું કહે છે, પોતાનું જે વિઝિટિંગ કાર્ડ છે એ કેને આપે છે? હેરી પટેલને આપે છે. ટેક એન એપોઇન્ટમેન્ટ એન્ડ ધેન કમ. એપોઇન્ટમેન્ટ લ્યો અને પછી મળવા માટે આવો. આઈ વિલ એટલે કે હું મળવા માટે આવીશ. થેન્ક્સ, તમારો આભાર. હેરી પટેલ છે એ આભાર માને છે. કેનો માને છે? શ્રીમતી મોદીનો. હવે ત્યારબાદ આપણે વાત કરી હતી, ઇટ વોઝ 12:30, 12:30 ની વાત કરી હતી કે તેને ખૂબ જ ભૂખ લાગી હોય છે અને રસ્તાની અંદર તે રેશમા બ્યુટી પાર્લર છે એનું બોર્ડ જુએ છે અને એને લાગે છે કે આ એક વેપાર કરવા માટેનું બેસ્ટ સ્થળ છે.
શું કે હોલસેલ બિઝનેસ માટેનું બેસ્ટ સ્થળ છે તો કયું છે? બ્યુટી પાર્લર. લેટ મી ટ્રાય એટલે મને પ્રયત્ન કરવા દો. હેરી પટેલ અહીંયા પ્રયત્ન કરે છે. તે દરવાજામાંથી પસાર થઈને અંદર જાય છે અને એક સ્ત્રીને ત્યાં જુએ છે અને એના વાત કરે છે અને કહે છે કે હું હેરી પટેલ હેપી હર્બલ શેમ્પુ તરફથી આવું છું. શું હું તમારી 5 મિનિટ લઈ શકું? હવે રેશમા છે એને કંઈ પણ ઉત્તર આપે એ પહેલા હેરી પટેલ પોતાની જે શેમ્પુની બોટલ છે એને બેગમાંથી બહાર કાઢે છે અને કહે છે કે આ અમારી જે સ્પેશિયલ વસ્તુ છે એ કેના માટે છે? વાળને સ્વચ્છ અને સાફ રાખવા માટે સ્પેશિયલ વસ્તુ છે, જેનું નામ કહે છે કે આ છે એ હેપી હર્બલ ક્વિકર છે અને એના હારે એક બીજી વસ્તુ હોય છે જેનું નામ છે હેપી હર્બલ લાઇટર, જે શું કહે છે? તમારા જે વાળ છે એને સ્વચ્છ અને સુંદર રાખવામાં મદદ કરશે. તો પછી શું કહે છે? જે રેશમા છે એ આન્સર આપે છે, નો ક્વિકર શેમ્પુ લાઈક ધીસ. નો ક્વિકર શેમ્પુ લાઈક ધીસ. લાઈક એટલે ના જેવો, લાઈક એટલે ના જેવા. કેના? ધીસ એટલે આના જેવા શેમ્પુ જોઈએ નહીં. શા માટે ન જોઈએ? સમટાઈમ્સ એટલે અમુક સમયે. સમટાઈમ્સ એટલે અમુક સમયે. અમુક વખતે, અમુક સમયે. પેલી જે સ્ત્રી હોય છે એ ના પાડે. શા માટે ના પાડે છે? આવા શેમ્પુ જોતા નથી. શા માટે જોતા નથી? બીકોઝ સમટાઈમ્સ ધીઝ ટાઈપ્સ ઓફ શેમ્પૂઝ, ક્યારેક એવું બને છે, ધીઝ ટાઈપ્સ આવા પ્રકારના શેમ્પુઓ છે, સ્પોઇલ. સ્પોઇલ એટલે બગાડવું. સ્પોઇલ એટલે બગાડવું. ઘણીવાર આવા પ્રકારના જે શેમ્પુ છે એ શું કરે છે? બગાડે છે. શું? સ્પોઇલ આઉટ હેર. ઘણીવાર આવા પ્રકારના શેમ્પુ છે એ વાળને શું કરે છે? બગાડે છે. એન્ડ ધેટ કેન સ્પોઇલ માય બિઝનેસ. એન્ડ અને ધેટ આ જે વસ્તુ છે કેન સ્પોઇલ બગાડી શકે છે માય બિઝનેસ મારો ધંધો. હવે વાત સાચી છે. હવે હેરી પટેલ છે એ પેલી જે સન્નારી છે એને શેમ્પુ વેચી નાખે અને એ શેમ્પુમાં કંઈક ખરાબી આવે અને ગ્રાહકોના વાળ ખરાબ થઈ જાય તો જે રેશમા બ્યુટી પાર્લર છે એમાં કોઈ વ્યક્તિ જાય નહીં. નો જ જાય ને. એકવાર તમને અનુભવ થાય, કડવો અનુભવ કોઈ પણ જગ્યાનો, તમે એ જગ્યાએ કોઈ પણ વાર જતા નથી. એટલા માટે એ સ્ત્રી છે એને બીક છે કે જો ભૂલથી પણ આ શેમ્પુ લઈ લીધું અને કદાચ ક્યારેક સ્પોઇલ ખરાબ નીકળ્યું અને વાળને બગાડ્યા તો શું થશે? એનો જે બિઝનેસ ધંધો છે એમાં નુકસાન જશે. નો મેમ. હવે હેરી પટેલ કહે છે કે ના મેમ, ધીસ ક્વિકર વિલ સ્પીડ અપ યોર બિઝનેસ. ધીસ ક્વિકર એટલે કે આ જે ક્વિકર શેમ્પુ છે વિલ સ્પીડ ઝડપથી, સ્પીડ અપ યોર બિઝનેસ તમારો જે ધંધો છે એને ઝડપથી વધારશે. શું કહે છે? આ જે ક્વિકર શેમ્પુ છે એનાથી તમારો જે ધંધો, જે વ્યવસાય છે બ્યુટી પાર્લરનો, એ ઝડપથી આગળ વધશે. એન્ડ રેઝ યોર કસ્ટમર્સ હેર. અને રેઝ એટલે વધારશે. યોર કસ્ટમર્સ તમારા જે ગ્રાહકો છે એના હેર એટલે વાળ. આ શેમ્પુ છે એ તમારા ગ્રાહકો છે એના જે વાળ છે ને એને ઝડપથી ગ્રો કરશે, વધારશે. ઇટ હેઝ પ્યોર હર્બ્સ લાઇક અરીઠા, આમલા એન્ડ સિકાકાઈ. આની અંદર શુદ્ધ ઔષધિઓ છે. કેવી કઈ ઔષધિઓ છે? અરીઠા છે, આમળા છે અને સિકાકાઈ જેવી ઔષધિઓનો આમાં ઉપયોગ થયો છે. ઇટ હેઝ સો મેની અધર થિંગ્સ ટુ. ઇટ હેઝ તેની અંદર સો મેની એટલે ઘણી બધી, અધર થિંગ્સ બીજી વસ્તુઓ પણ છે. રીડ ઇટ ઓન ધ લેબલ. બરોબર? કે તે લેબલ પર વાંચો. એટલે કે જે લેબલ આપેલું હોય શેમ્પુની અંદર તો ઉપર લખેલું હોય કે આ શેમ્પુની અંદર કઈ કઈ વસ્તુનો ઉપયોગ થયેલો છે. રેશમા રીડ ધ લેબલ. રેશમા છે એ ઉપર જે લેબલ છે ને એ વાંચે છે. એન્ડ વોટ ઇઝ ધ પ્રાઇસ? અને કિંમત શું છે? ઓ ₹152 ફોર અ 220 મિલીલીટર બોટલ્સ. જો 152 રૂપિયા કીધા છે. કેટલી બોટલના? 220 મિલીલીટર બોટલના 152 રૂપિયા છે. મેમ, ઇટ ઇઝ ધ રિટેલ પ્રાઇસ. મેડમ, આ છૂટક કિંમત છે. આઈ કેન ઓફર યુ અ ગુડ ડિસ્કાઉન્ટ. શું કહે છે? આઈ કેન ઓફર, હું તમને ઓફર આપી શકું છું. અ ગુડ ડિસ્કાઉન્ટ, હું તમને આનાથી પણ વિશેષ સારું એવું મહેનતાણું એટલે કે ડિસ્કાઉન્ટ છે, કન્સેશન એ આપી શકું છું. લેટ મી સી. મને જોવા દો. હવે જો ડિસ્કાઉન્ટની વાત કરે છે, ઉપર જે ભાવ લખ્યો છે એ તો છૂટક વેચાણ કિંમત છે, બરોબર, પરંતુ હું તમને એનાથી પણ વધારે છૂટ આપી શકું છું.
લેટ મી સી, મને જોવા દો. હી ઓપન હિઝ ડાયરી, તે પોતાની જે ડાયરી છે એ ખોલે છે. કોણ? હેરી પટેલની વાત કરે છે. હેરી પટેલ છે એ પોતાની જે ડાયરી છે એને ખોલે છે. ટેક ધીસ 500 ml બિગ બોટલ, આ 500 ml ની મોટી બોટલ છે એને લ્યો. ઇટ વિલ કોસ્ટ યુ ₹320. હવે જે આ જે બોટલ છે 500 ml ની એ તમને કેટલામાં પડશે? 320 રૂપિયામાં પડશે. કેટલા પડશે? 320 રૂપિયામાં પડશે. બટ ₹1500 ફોર 5 સેમ બોટલ્સ, પરંતુ આવી 5 સરખી બોટલ છે એ તમને 1500 રૂપિયામાં પડશે. બરોબર? એક બોટલ લેવી 320 રૂપિયામાં, પરંતુ 5 સરખી બોટલ લ્યો તો તમને 1500 રૂપિયામાં પડશે. ધેન ઇટ્સ ઓકે. તો ઓકે, કઈ વાંધો નહીં, સારું છે. પ્લીઝ ગીવ મી, પ્લીઝ એટલે મહેરબાની કરીને, ગીવ મી એટલે મને આપો 5 બોટલ્સ. હવે જો પેલી જે નારી હતી શું કહે છે કે મહેરબાની કરીને મને 5 બોટલ આપો. ધે એક્સચેન્જ ધેર વિઝિટિંગ કાર્ડ્સ. ધે એટલે તેઓ એક્સચેન્જ એટલે શું થાય? બદલાવું, અદલા બદલી કરવી. ધેર એટલે તેઓના, વિઝિટિંગ કાર્ડ એટલે તેઓના જે વિઝિટિંગ કાર્ડ છે એ અદલા બદલી કરે છે. એટલે કે રેશમા બ્યુટી પાર્લર છે અને હેપી હર્બલ કેર છે અને જે વિઝિટિંગ કાર્ડ હતા એ પરસ્પર એકબીજાને આપે છે. હેરી થેન્ક્ડ હર, હેરી છે પેલી જે સન્નારી છે એનો આભાર માને છે. એન્ડ ફેલ્ટ હંગ્રી અગેન, અને ફરી પાછો ભૂખ લાગે છે એને, કારણ કે બપોરનો સમય હતો એને ભૂખ તો લાગવાની જ છે. ધીસ ટાઈમ એટલે કે આ વખતે હિઝ હંગર, તેની જે ભૂખ હતી, વોઝ સ્ટ્રોંગર, ખૂબ જ શક્તિશાળી, તાકાતવર હતી, એટલે કે બહુ જ ભૂખ્યો થયો હતો. હજુ નીચે તમને રેશમા બ્યુટી પાર્લર છે એનું એક કાર્ડ આપેલું છે. વી કેર યુ નેચરલ બ્યુટી કેર, રેશમા બ્યુટી પાર્લર, મહેંદી સ્પેશિયાલિસ્ટ. હવે ત્યારબાદ આપણે જોઈશું પેજ નંબર 10. 10 પેજ નંબર બધા કાઢીશું. અને જુઓ એક્ટિવિટી 10 આપેલી છે. તો સૌથી પહેલા જુઓ, અહીં મનીષની 2 નોંધો ભેગી થઈ ગઈ છે. એક્ટિવિટી 10 ની અંદર 2 નોંધ છે એ ભેગી થઈ ગઈ છે, જેમાં તેને ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાના કાર્યોની નોંધ કરી છે. હવે યાદ રાખજો, જેને ગઈકાલે વસ્તુ થઈ ગઈ હતી અને આવતીકાલે જે કાર્ય કરવાનું છે એની જે 2 નોંધ હતી ભેગી થઈ ગઈ છે. તમારે શું કરવાનું છે કે જે સાદા ભૂતકાળના વાક્યો છે એને અલગ કાઢવાના છે અને સાદા ભવિષ્યકાળના જે વાક્ય છે એને અલગ લઈ લેવાના છે. પછી તમારે શું કરવાનું છે? સાદા ભૂતકાળના વાક્ય છે એ યસ્ટરડે એટલે ગઈકાલમાં લખવાના છે, અને ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ છે એના જે વાક્યો છે એ તમારે જમણી બાજુનું જે ખાનું આપેલું છે એ ટુમોરો ઓન સન્ડે એની અંદર લખવાના છે. હવે જોઈએ, સૌથી પહેલા તમે જે ફકરો આપ્યો છે ને એકવાર વાંચન કરી લો. ચાલો 5 મિનિટ માટે ફકરો છે એ તમે વાંચી લો. ચાલો જોઈએ મિત્રો, આપણે સૌથી પહેલા એક વસ્તુ યાદ રાખી કે ભૂતકાળનું રૂપ આપેલું હોય ને, ભૂતકાળનું રૂપ એ યસ્ટરડેમાં આવશે. ભૂતકાળના બધા જ રૂપ છે એ કેમ આવશે? યસ્ટરડેમાં, એટલે કે ગઈકાલે જે વસ્તુ બની ગઈ છે એની અંદર. અને જ્યાં તમને વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ આપેલું છે, વિલ પછી ક્રિયાપદનું મૂળરૂપ, એ બધા જ કાળ, બધા જ વાક્ય છે, બધા જ ક્રિયાપદ એ સાદો ભવિષ્યકાળ દર્શાવશે. સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળ એટલે કે આવતીકાલે જે ક્રિયા થવાની છે તે. હવે યાદ રાખજો, ક્રિયાપદનું ભૂતકાળ રૂપ દેખાય એટલે યસ્ટરડેમાં આવશે, અને જે થવાનું છે એ આવશે ટુમોરોની અંદર. ચાલો વાક્ય જોઈએ. ઓન સન્ડે આઈ વિલ વેક અપ એટ 8 PM. 8 AM છે. જુઓ કયો કાળ છે? વિલ છે. હા, સાદો ભવિષ્યકાળ છે એટલે કે ટુમોરોની અંદર વાત થશે. આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ, આ પણ સાદા ભવિષ્યકાળનું વાક્ય છે એટલે કે જે આવતીકાલે બનશે. આઈ વોક અપ એટ 6 AM. જુઓ વોક અપ, વોક છે એ ભૂતકાળ છે, વેક છે એનું ભૂતકાળનું રૂપ થાય છે વોક, એટલે આ વાક્ય છે કેમ આવશે? ગઈકાલે વસ્તુ જે બની ગઈ છે ને એની અંદર, એટલે સાદા ભૂતકાળની અંદર. આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ. હજુ આઈ વિલ, વિલ પ્લસ મીટ, વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ છે
સાદો ભવિષ્યકાળ હવે આવતીકાલમાં આવશે. જમણી સાઈડમાં લખજો વાક્ય. હવે યાદ રાખો, જેટલા વાક્ય હું બોલું છું ભૂતકાળમાં આવે એ તમારે યસ્ટરડેમાં લખવાના છે, અને ભવિષ્યકાળમાં જેટલા વાક્ય આવે છે એ તમારે લખવાના છે ટુમોરો ઓન સન્ડેઝ એની અંદર. બરોબર છે? ચાલો જોઈએ આગળનું વાક્ય. આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ. આ જે વાક્ય છે એ કેનું છે? સાદા ભવિષ્યકાળનું છે, એટલે કે આવતીકાલે થશે એની નોંધ છે. ત્યારબાદ જોઈએ, આઈ લેફ્ટ માય હાઉસ એટ 9 AM. 9 વાગ્યે મેં મારું ઘર છોડી દીધું. લેફ્ટ છે એટલે સાદા ભૂતકાળમાં આવશે, છોડ્યું. આગળ જોઈએ, આઈ વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ. આઈ વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ. હવે અહીંયા વેન્ટ આપેલું છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, તો કેમ આવશે? યસ્ટરડે, ગઈકાલે ઘટના બની ગઈ છે. આઈ વિલ ટેક લંચ એટ સોહેલ્સ હાઉસ. હજો આઈ વિલ ટેક સાદો ભવિષ્યકાળ આપેલો છે, તો કેમ આવશે? જે વસ્તુ બનવાની છે તે ટુમોરોમાં આવશે. આગળ જોઈએ, આઈ ટુક માય બ્રેકફાસ્ટ એન્ડ ચેન્જ ડ્રેસ. આઈ ટુક, ટુક છે એ ભૂતકાળનું રૂપ છે, ટેક મૂળ રૂપ છે, ટેકનું ભૂતકાળ થાય ટુક, તો એ વાક્ય છે કેમ આવશે? યસ્ટરડે, ગઈકાલની વાતમાં આવશે. આઈ રીચડ ધ સ્કૂલ બાય બસ. આમાં રીચડ છે એને ઈડી લાગ્યું છે પાછળ, એટલે સાદા ભૂતકાળનું રૂપ છે. બરોબર છે? તો કેમાં આવશે? યસ્ટરડેમાં આવશે. સાદા ભૂતકાળનું ક્રિયાપદ આપેલું છે, તો ક્રિયાપદનું ઈડી વાળું રૂપ. આગળ જોઈએ, આઈ કેમ બેક હોમ એટ 5:30 PM. આઈ કેમ બેક, કમ છે એનું ભૂતકાળ છે, કેમ? તો આવશે યસ્ટરડે ની અંદર, કારણ કે ઘટના બની ગઈ છે. વી વિલ ગો ફોર અ મૂવી. વી વિલ ગો આવ્યું, વિલ પ્લસ મૂળ રૂપ, તો કેમ આવશે? ટુમોરો ની અંદર, એટલે આવતીકાલે વસ્તુ બનવાની છે. આઈ વિલ રિટર્ન હોમ એટ 7 PM. આઈ વિલ રિટર્ન, જો વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે સાદો ભવિષ્યકાળ છે, એટલે આવશે ટુમોરો ની અંદર વાક્ય. I will return home at 7 PM. Then I watched TV and played video games with my friends. Then, ત્યારબાદ I watched, જો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, watched છે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, એટલે ઘટના બની ગઈ છે, એટલે yesterday ની અંદર વાક્ય આવશે. આનો yesterday માં આપણે લઈ લઈશું. In the evening I took. I પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ take છે એનું ભૂતકાળ થાય took, તો took છે એ ભૂતકાળનું રૂપ થાય છે, એટલા માટે શું થશે? યસ્ટરડે, ગઈકાલની અંદર નોંધ થઈ જશે. બરોબર? આગળ જોઈએ, આફ્ટર ડિનર, ભોજન પછી, રાત્રિનું જે ભોજન છે ત્યારબાદ, આઈ વિલ રીડ સમ ટાઈમ. જો મારી પાછું વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ આવ્યું, એટલે આ જશે ટુમોરો ની અંદર, એની અંદર આપણે વાક્યની નોંધ કરીશું. આઈ વેન્ટ ટુ બેડ એટ 10 AM. આઈ વેન્ટ ટુ બેડ એટ 10 AM. હવે જોઈએ, આઈ વેન્ટ છે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, એટલા માટે વેન્ટ જે છે એની નોંધ છે આપણે ક્યાં કરશી? યસ્ટરડે ની અંદર કરીશું. હવે વાત છે એક્ટિવિટી 11 ની, તો એના વિશે આપણે માહિતી મેળવીએ. જોઈએ એક્ટિવિટી 11. આસમા lives in ગાંધીનગર. આસમા છે એ ગાંધીનગરની અંદર રહે છે. વન ડે, કોઈ એક દિવસ, હર કઝિન, તેનો પિતરાય ભાઈ, રિઝવાન છે કેમ ધેર, ત્યાં આવ્યો. યાદ રાખજો, આસમા છે એ ગાંધીનગરમાં રહે છે, અને કોઈ એક વખત એનો જે પિતરાય ભાઈ છે જેનું નામ છે રિઝવાન, તે ત્યાં આવે છે. સી વેન્ટ ટુ ધ બસ સ્ટેશન. સી વેન્ટ ટુ ધ બસ સ્ટેશન, તે બસ સ્ટેશને જાય છે. શેના માટે? ટુ રિસીવ હિમ. ટુ રિસીવ હિમ, તેને તેડવા માટે. આસમા છે એના પિતરાય ભાઈને તેડવા માટે બસ સ્ટેશને જાય છે. ધે રિટર્ન હોમ. હવે જેવી આસમા છે એ રિઝવાનને પરત ઘરે લઈને આવે છે, ત્યારે કઈ વસ્તુ બને છે જુઓ. આસમા ઓપન ધ ડોર. આસમા છે એ ઘરનો દરવાજો ખોલે છે, એન્ડ, અને આસમા સેડ, રિઝવાન, આવો આવો, વેલકમ. આસમા છે એ ગુજરાતી છે, તેથી શું કહે છે રિઝવાનને? આવો આવો, તમારું સ્વાગત છે. ઓ વોટ ડુ આઈ સી. હજો આસમાને આશ્ચર્ય થાય કે વોટ ડુ આઈ સી. વોટ એટલે કે શું, ડુ, આઈ એટલે હું, સી એટલે જોવું. હું આ શું જોઈ રહી છું? જો શું ઘટના બની છે? રિઝવાન સેડ, વોટ ઇઝ ધીસ. રિઝવાન સેડ, વોટ ઇઝ ધીસ. રિઝવાન શું કહે છે?
આ શું છે? ઇઝ ધીસ યોર હાઉસ આસમા? ઇઝ ધીસ એટલે આ, યોર એટલે તારું, હાઉસ એટલે ઘર. શું આ તારું ઘર છે આસમા? આસમા સેડ યસ અનફોર્ચ્યુનેટલી, હા આ અસદનસીબે મારું ઘર છે. બરોબર, આ કમનસીબે મારું જ ઘર છે. એવું શા માટે કહે છે? રિઝવાન સેડ બટ યુ કાન્ટ અરેન્જ ધીસ થિંગ્સ લાઈક ધીસ. રિઝવાન શું કહે છે? બટ પણ, યુ કાન્ટ એટલે કે તું છે, કેન નોટ નું ટૂંકું છે કાન્ટ, એરેન્જ એટલે ગોઠવવું, થિંગ્સ એટલે વસ્તુઓ, લાઈક ધીસ આના જેવી. રિઝવાન આસમાને કહે છે આ તારું ઘર છે સાચું, પણ તું તારા ઘરની અંદર થિંગ્સ એટલે વસ્તુઓ છે એ આ રીતે ગોઠવ નહીં. હવે જુઓ, ઘરની જેટલી વસ્તુ છે એ કઈ રીતે પડી છે વિચારો. ઘરની બધી વસ્તુ જે અંદર ઘરમાં સામાન હોય, આપણો પંખો છે, ફૂલદાની છે, આ બધી વસ્તુ કઈ રીતે પડી છે કે જેથી કરીને બંનેને આશ્ચર્ય થયું. સૌથી પહેલા આસમાને આશ્ચર્ય થાય છે, એ કહે છે કે હું આ બધું શું જોઈ રહી છું. ત્યારબાદ રિઝવાન છે એ પણ કહે છે કે આસમા તારું ઘર છે, તું તારા ઘરની વસ્તુઓ છે એ આ રીતે ગોઠવે નહીં. ઓનલી અ મંકી કેન ડુ ઇટ. રિઝવાન કહે છે, રિઝવાનને ખ્યાલ આવે છે ઓનલી એટલે ફક્ત, અ મંકી એટલે વાંદરો, કેન ડુ ઇટ ફક્ત વાંદરો જ આ વસ્તુ કરી શકે, વાંદરા સિવાય કોઈ કરી શકે નહીં. તો બધાને ખ્યાલ જશે કે વાંદરો છે એનું કામ શું હોય. ઘરની અંદર જો વાંદરો આવી જાય તો એ ઘરની કેવી હાલત કરે બધાને ખ્યાલ છે. તો અહીંયા પણ શું છે, જે આસમા છે એના ઘરની હાલત કેવી થઈ ગઈ છે, બહુ ખરાબ થઈ ગયેલી હશે. એટલા માટે કહે છે રિઝવાન કે ફક્ત એક વાંદરો જ આ કરી શકે. જોઈએ વાંદરાએ શું કર્યું હશે. આસમા સેડ ઓ માય ગોડ. હવે આસમાને યાદ આવે છે એટલે કહે છે અરે મારા ભગવાન. ધ બેક ડોર વોઝ નોટ ક્લોઝ. ધ બેક એટલે પાછળનો, ડોર એટલે દરવાજો, વોઝ નોટ ક્લોઝડ. વોઝ નોટ એટલે નહોતો, ક્લોઝ એટલે બંધ. પાછળનો દરવાજો બંધ નહોતો. આસમા છે જ્યારે રિઝવાનને લેવા માટે ગઈ ત્યારે એનો જે પાછળનો દરવાજો હતો એ બંધ કરવો ભૂલી ગઈ હતી. આઈ ફરગોટ ટુ ક્લોઝ ઇટ. હું તેને બંધ કરવો ભૂલી ગઈ હતી. આવું કોણ કહે છે? આસમા કહે છે કે હું પાછળનો જે દરવાજો છે એને બંધ કરવો ભૂલી ગઈ હતી. રિઝવાન સેડ ઓ ડિયર. રિઝવાન શું કહે છે? અરે વાલી. લુક ધેર ઓન ધ ટ્રી. લુક ધેર ઓન ધ ટ્રી. ઓન ધ ટ્રી એટલે વૃક્ષ પર જો. ધ લકી મંકી એટલે કે નસીબદાર વાંદરો છે ઇટિંગ યોર પોટેટો ચિપ્સ. ઇટિંગ એટલે ખાઈ રહ્યો છે, યોર એટલે તારી, પોટેટો ચિપ્સ. બરોબર, પોટેટો ચિપ્સ છે એ ખાઈ રહી છે, પણ કોની? તારી. પેલો જે નસીબદાર વાંદરો છે બરોબર, એ તારી બટેટીની જે કાતરી છે, બટેટાની કાતરી એ ખાઈ રહ્યો છે. આસમા સેડ ધોઝ ચિપ્સ ફોર યુ. ધોઝ ચિપ્સ વેર ફોર યુ. આસમા શું કહે કે ધોઝ ચિપ્સ પેલી જે કાતરીઓ છે, વેર એટલે હતી, ફોર યુ તારા માટે. વાંદરો જે કાતરીઓ ખાય છે બટેટાની એ તારા માટે હતી. સો ધ મંકી ઇઝ લકીયર ધેન યુ. જો અહીંયા કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે. સો તેથી ધ મંકી એટલે વાંદરો છે ઇઝ લકીયર ધેન ના કરતા નસીબદાર છે. કોના કરતા? યુ તારા કરતા. પેલી વાંદરો જે કાતરીઓ ખાઈ રહ્યો છે એ તારા માટે હતી. બરોબર, એટલા માટે વાંદરો છે એ તારા કરતા વધુ નસીબદાર છે. રિઝવાન સેડ ઓકે. રિઝવાન કહે છે કાંઈ વાંધો નહીં. લેટ્સ રીઅરેન્જ. ચાલો ફરીથી ગોઠવણ કરીએ. ધ રૂમ ઇન અ સિવિલાઇઝડ. ફરીથી રૂમ પેલી જે હાલતમાં હતો એવી જ રીતે આપણે ફરીથી ગોઠવણ કરીએ. આસમા સેડ લેટ્સ ડુ ઇટ. આસમા શું કહે કે ચાલો આપણે કરીએ. હૂપ હૂપ. અહીંયા જુઓ, હવે તમને જે વાત કરી છે લેટ્સ રીડ. વોટ ડીડ ધ મંકી ડુ. વાંદરાએ શું કર્યું એની ચર્ચા આપણે હવે કરીશું. ધ મંકી એન્ટર્ડ ધ રૂમ. સૌથી પહેલા ધ મંકી વાંદરો છે એન્ટર્ડ પ્રવેશ કર્યો. ક્યાં? ધ રૂમ. રૂમની અંદર વાંદરાએ પ્રવેશ કર્યો. ઇટ સ્કેટર્ડ ઓલ ધ થિંગ્સ. ઓલ ધ થિંગ્સ એટલે બધી વસ્તુઓ છે. ઇટ સ્કેટર્ડ તેને વેર વિખેર કરી નાખી. વાંદરાએ જેવો રૂમમાં આવ્યો એટલે ઘરની જેટલી પણ વસ્તુ હતી રૂમની અંદર એ બધી છે એ હું વેર વિખેર કરી નાખે છે. ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ. ધ ટેબલ ફેન છે એ ક્યાં છે અત્યારે? ઓન ધ કોટ ખાટલા પર છે. ટેબલ પંખો હતો એ ક્યાં છે? હવે ખાટલા પર છે. ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ. અત્યારે જે પંખો છે એ ક્યાં હતો? ખાટલા ઉપર હતો. હવે પેલાની વાત કરી છે
ઇટ વોઝ એટલે કે તે હતો ઓન ધ ટેબલ. તે પેલા ક્યાં હતો? તો કે તે ટેબલ પર નિયર ધ કોટ. તે ખાટલાની બાજુમાં ટેબલ પર હતો, પરંતુ હવે ક્યાં છે? હવે ખાટલાની ઉપર છે. ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ. ધ મંકી વાંદરાએ બ્રોક એટલે તોડ્યો, બ્રેક છે એનું ભૂતકાળનું રૂપ છે. સ્ટડી લેમ્પ અભ્યાસ કરવાનો જે લેમ્પ હતો એ વાંદરાએ તોડી નાખ્યો. એન્ડ ટોર ધ બુક. ટોર એટલે ફાડી નાખવું, બુક એટલે પુસ્તકને, અને પુસ્તકને ફાડી નાખ્યું. ધ મંકી ટુક આઉટ શૂઝ. ધ મંકી એટલે વાંદરાએ ટુક આઉટ એટલે લઈ લીધા, શૂઝ એટલે જૂતાઓ. વાંદરાએ જૂતા જે હતા પહેરવાના પગરખા એને લઈ લીધા. કેમાંથી? ફ્રોમ ધ શૂ સ્ટેન્ડ. જે આપણે પગરખા રાખવાનું જે ખાનું આવે એની અંદર શું થયું? વાંદરાએ બધા જ પગરખાઓ જૂતા હતા બધા કાઢી લીધા. એન્ડ થ્રુ ધેમ આઉટ અને બહાર ફેંકી દીધા. ધ મંકી થ્રુ ધ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર. ધ મંકી એટલે વાંદરાએ, થ્રુ એટલે ફેંક્યું, સ્ટેચ્યુ એટલે પૂતળું, ઓન ધ ફ્લોર એટલે કે તળિયા ઉપર. વાંદરા શું કરે છે? ભોય તળિયા ઉપર જે હોય છે પૂતળું એને ઘા કરીને ફેંકી દે છે. ઇટ વોઝ ઇન ધ કોર્નર કે જે ક્યાં હતું? ખૂણામાં હતું. જે પૂતળું ખૂણામાં હતું એ વાંદરું શું કરે છે? ઉપાડે છે અને એને ફ્લોર ઉપર ફેંકી દે છે. ધ કપબોર્ડ વોઝ ક્લોઝડ. ધ કપબોર્ડ કબાટ છે એ કેવું હતું? વોઝ ક્લોઝડ કબાટ છે એ બંધ હતું. નાઉ ઇટ ઇઝ ઓપન પરંતુ હવે જે કબાટ છે કેવું છે? ખુલી ગયું હતું. કબાટ કેવું હતું? ખુલી ગયું હતું. ધ મંકી પુટ ધ ફ્લાવર વાઝ ઓન ધ સોફા. હવે જુઓ, વાંદરો છે પુટ એટલે મૂકે છે, ધ ફ્લાવર વાઝ એટલે ફૂલદાનીને, ઓન ધ સોફા વાંદરો છે એ ફૂલદાનીને સોફા પર મૂકે છે. હવે ફૂલદાની પેલા ક્યાં હતી? તો ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ. તે પેલા સ્ટૂલ પર હતી. હવે ક્યાં છે? સોફા ઉપર મૂકી દીધું છે. ઓલ ધ ચેર્સ વેર અપસાઇડ ડાઉન. ઓલ ધ ચેર્સ બધી જ ખુરશીઓ છે એ શું હતી? અપ ડાઉન, અપસાઇડ ડાઉન. અપસાઇડ ડાઉન એટલે અવળી વળી ગયેલી હતી. હવે પેજ નંબર 13 જુઓ. તમે પણ ફ્લાઇંગ બાઇસિકલ જેવું સાધન બનાવવા ઈચ્છતા હશો, બરોબર ને? તેનું ચિત્ર દોરો. હવે તમને એવું લાગે કે મારે આવી વસ્તુ બનાવી છે. આપણે જોયું તેજસ્વીની બ્લુ બાઇક હતી, એના જેવું તમને વિચાર આવતો હોય કે મારે પણ આવું કંઈક બનાવવું છે, તો એનું ચિત્ર આપણે દોરવાનું છે. ચાલો, તો તમારી પાસે પેન્સિલ પડી હોય તો 2 મિનિટ માટે તમે એવું ચિત્ર વિચારી રાખો, પછી આપણે આગળના લેક્ચરમાં દોરીશું. અત્યારે બધા જ વિદ્યાર્થીઓ પોતે પેજ નંબર 13 ઉપર તમને જેવું પણ આવડે એવું ચિત્ર તમે ડ્રો કરો. જો મિત્રો, ચિત્રની અંદર તમારે કોઈ પણ સાયકલ છે, ગાડી છે, કોઈ પણ વસ્તુ દોરી શકશો જે તમને બનાવવા ઈચ્છતા હો. વિદ્યાર્થી મિત્રો, આપણે આ યુનિટ વિનીત સ્માઇલની અંદર ઘણા બધા સ્પેલિંગની માહિતી મેળવી, પ્રશ્નો વિશે શીખ્યા, એક્ટિવિટીનો અભ્યાસ કર્યો. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ એકવાર રિવિઝનની અંદર જ્યારે આપણે શરૂઆત કરી હતી ત્યાંથી અત્યાર સુધીમાં આપણે કઈ કઈ માહિતી મેળવી. સૌથી પહેલા આપણે જ્યારે વાત કરી હતી ત્યારે સ્માઇલ ઇન ધ મિરર છે એનો પાર્ટ 1 હતો. જે પાર્ટની અંદર આપણે તેજસ્વીની ચર્ચા કરી. તેજસ્વીની છે એ એક સ્વપ્ન જોવે છે. સ્વપ્નની અંદર એના પિતાજી તેજસ્વીનીને એક સાયકલ આપે છે. એ સાયકલ કેવી હતી? યુનિક, અદ્વિતીય સાયકલ હતી. કારણ કે એ બ્લુ કલરની હતી, પોચી સીટ હતી, નાનકડી ઘંટડી હતી, પાછળ જોવાનો અરીસો હતો. એની મેન ખાસિયત હતી કે જ્યારે રેડ બટન દબાવે એટલે પાછળનું જે પૈડું હતું એમાંથી એક લાલ મોટો પંખો બહાર આવતો અને ફરવા લાગતો. જેમ તેજસ્વીની પેડલ મારે એમ એ પંખો વધારે ફરતો અને સાયકલ છે એ હવામાં ઉડતી. ત્યારબાદ કઈ ઘટના બની? તેજસ્વીની સામે અચાનક શું આવે છે? એક પક્ષીનું ટોળું આવે છે અને પોતે બ્રેક મારે છે એટલે એની સાયકલ નીચે પડી જાય છે અને પોતે પણ નીચે પડે છે. ત્યારે એ પોતાનું જે હેન્ડલ છે સાયકલનું એ મજબૂતાઈથી પકડી લે છે. નીચે પડે છે એટલે ધડામ એવો અવાજ આવે છે. તરત એ જાગી જાય છે. ઉઠે એટલે તેને ખ્યાલ આવે છે આ ફક્ત એક સ્વપ્ન હતું. ત્યારબાદ આપણે જે વાત કરી પાર્ટ 2 ની, એની અંદર શું થાય છે? ખબર પડે છે કે મને એક આ જે સ્વપ્ન હતું એટલે પોતાનું મોઢું ધોવે છે અને આ સામે પોતાની જાતને વચન આપે છે આ એક સ્વપ્ન હતું, અત્યાર સુધી આ એક સ્વપ્ન હતું, પરંતુ હંમેશને માટે આ સ્વપ્ન રહેશે નહીં. ત્યારબાદ વાત કરીએ આપણે એક્ટિવિટી 3 ની અંદર, જેની અંદર જોયું કેન આઈ હેવ યોર 5 મિનિટ, કે હું તમારી 5 મિનિટ લઈ શકું.
જેની અંદર આપણે માહિતી મેળવી કે હેરી પટેલ છે એક સેલ્સમેન છે અને શેમ્પૂનું વેચાણ કરે છે. શેમ્પૂનું વેચાણ કરતી વખતે ગઈકાલે તે ફક્ત 3 વ્યક્તિને મળે છે. એ 3 વ્યક્તિ કોણ કોણ છે? તો સૌથી પહેલા આપણે માહિતી મેળવી કે મિસ્ટર જાડેજા, જે એક પોલીસ ઓફિસર હોય છે, એની ઘરે જાય છે શેમ્પૂનું સેલિંગ કરવા માટે. તો એમને વેલકમ કરે છે. ત્યારબાદ શેમ્પૂની જેટલી માહિતી છે કે આ જે શેમ્પૂ છે એ ખાસ પ્રકારનું શેમ્પૂ છે, તમારા જેવા વ્યક્તિ માટેનું, એના વિશે માહિતી આપે છે અને કહે છે કે આ છે એ શુદ્ધ ઔષધિ છે, એમાંથી બનાવવામાં આવ્યું છે. મિસ્ટર જાડેજા એને પાસે સાબિતી માંગે છે. તો હેરી પટેલ છે એને બધી જ સાબિતી આપી અને સમજાવે છે. ત્યારબાદ એ મિસ્ટર મોદી છે, શ્રીમાન મોદી, એના ઘરે જાય છે. પરંતુ એના પાસે સમય ન હોવાથી શું કરે છે, એનો કોન્ટેક્ટ નંબર લે છે અને પછી વાત કરવાની કહે છે. ત્રીજા નંબરની જે વ્યક્તિ હતી એ હતી રેશમા બ્યુટી પાર્લરની અંદર રેશમા, જેનારે પોતે પોતાના બિઝનેસની વાત કરે છે, પ્રોડક્ટ આપે છે. શરૂઆતમાં તો જે નારી છે પેલી એ સંમત થતી નથી, પરંતુ છેલ્લે હેરી પટેલ ડિસ્કાઉન્ટ આપે છે, બરોબર, અને બધી વસ્તુ સમજાવે છે કે આનાથી તમારો જે ગ્રાહક છે એ વધશે અને તમારા ગ્રાહકોના વાળ પણ છે એ પણ વધશે. એથી એ 5 બોટલ છે શેમ્પૂની એની ખરીદી કરે છે અને બંને પોતાના જે વિઝિટિંગ કાર્ડ છે એની અદલા બદલી કરે છે. હવે આપણે આવતા લેક્ચરની વાત કરીએ તો યુનિટ 2 વિશે આપણે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા યુનિટ 2 જે પાર્ટ છે આપણે, જેનું નામ છે હાઉ મેની ડીડ યુ. શું નામ છે? હાઉ મેની ડીડ યુ. એના જેટલા પણ સ્પેલિંગ છે એ બધા જ સ્પેલિંગ તમારે તમારી પાકી જે નોટબુક છે એની અંદર લખવાના છે અને પાકા કરવાના છે. કારણ કે તમે જો સ્પેલિંગ પાકા કર્યા હશે તો પાઠ ચલાવતી વખતે વધારે ખ્યાલ આવશે. બાકી અહીંથી ગુજરાતી કરશી અને તમે ફક્ત સાંભળી લેશો. તો આવતા લેક્ચરની અંદર ખાસ ધ્યાન રહે. સૌથી પહેલા સ્પેલિંગ 4 પાર્ટની અંદર આપેલા હોય તો પેલો એક પાર્ટ છે, પછી બીજો પાર્ટ, ત્રીજો પાર્ટ અને ચોથો પાર્ટ. આ એક દિવસની અંદર લખી નાખવા અને 2 દિવસના સમયગાળા દરમિયાન એક પાર્ટ છે પેલો ભાગ કરવો, ત્યારબાદ પાર્ટ 2 છે એને પછી પાકું કરવું. હવે જોઈએ પેજ નંબર 14 ઉપર. પેજ નંબર 14 યુનિટ 2. ફક્ત આપણે એક ચિત્ર છે એની માહિતી જોઈ લઈએ. એક્ટિવિટી 1 છે એની અંદર જુઓ, થોડા દિવસ પહેલા રાકેશનો જન્મદિવસ હતો, તેના ફોટોગ્રાફ જુઓ. હવે તમારા શિક્ષક રમત રમાડે તે પ્રમાણે રમો. તમારા શિક્ષક વાક્ય બોલશે, ચિત્રને આધારે સાચા વાક્ય સામે ટ્રુ અને ખોટા વાક્ય સામે ફોલ્સ તમારે કરવાનું છે. તો આની માહિતી છે એ આપણે આવતા લેક્ચરની અંદર સમજીશું. ત્યાં સુધી તમારા બધાએ યુનિટ 2 ના સ્પેલિંગ લખવાના છે અને પાકા કરવાના છે. થેન્ક યુ.